નમસ્કાર. આમ આદમી વીમા યોજના AABY ભારત સરકારની જે એક વીમા યોજનાની જે સ્કીમ છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. સરકાર છે દરેક ભારતીય નાગરિક માટે જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકતા હોય છે. એમાંથી સામાન્ય મૃત્યુને કેટલી સહાય, અકસ્માત મૃત્યુ અને કાયમી વિકલાંગતા એની કેવી સહાય છે તેની સરસ માહિતી આપણે જોઈએ. આમ આદમી વીમા યોજના એ ગ્રામીણ અને જમીન વિહોણા જે ઘર ધરાવતા હોય એવા એક સામાજિક સુરક્ષાની યોજના છે જે સરકાર દ્વારા ઓક્ટોબર 2007થી છે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાની યોગ્યતા છે 18થી 59 વર્ષની વયના કોઈ પણ વ્યક્તિને છે લાગુ પડી શકે છે. લાભ જોઈએ તો કુટુંબના મુખ્ય કમાણી કરનાર સભ્યને આવરી લેવામાં આવે છે. પ્રતિ વ્યક્તિ વાર્ષિક પ્રીમિયમ ₹200 કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમાન રીતે ભરવામાં આવે છે. વીમાધારકને કોઈ પ્રીમિયમ ભરવાનું જરૂર નથી, એ રાજ્ય અને કેન્દ્ર સરકાર છે ભરતે હોય છે. કુદરતી મૃત્યુ હોય તો 30,000ની સહાય છે. અકસ્માત મૃત્યુ હોય અથવા અપંગતા હોય તો 75,000 અને આંશિક અપંગતા એટલે કે એક આંખ અથવા પગ ગુમાવનારને પણ 37,500ની સહાય છે એ મળે છે. અને અમલીકરણની વાત કરીએ તો આ યોજના લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે LIC દ્વારા છે સંચાલિત છે. આમ આદમી વીમા યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ભારત સરકારની એક સરસ યોજના છે જે ગરીબી રેખા નીચે અને જે સામાન્ય આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો હેતુ છે. જે ગરીબ વર્ગના જે લોકો છે એને વીમા કવચનો લાભ મળે અને ખાસ તો ગરીબી રેખા નીચે અને જીવન ધોરણ જેનું આર્થિક રીતે સ્થિતિ સારી ન હોય એવા ખાસ કરીને ગામડાના જમીન વિહોણા લોકો માટેની યોજના છે. આપણે અગાઉ કીધું એમ કે વીમા કવચ માત્ર ₹200 વાર્ષિક પ્રીમિયમ છે, જેમાં 30,000નું કવચ મળે છે. અને શરત એ હોય છે કે વીમાધારક પરિવારની એકમાત્ર કમાવ વ્યક્તિ જ હોવી જોઈએ. એક વ્યક્તિ કમાતો હોય એ ઘર માટે આ ખૂબ જરૂરી છે. અને ગામડાના ઘર વિહોણા લોકો માટે સરકાર છે 50% પ્રીમિયમ ચૂકવે છે. ઉંમરના પુરાવાની વાત કરીએ તો રેશન કાર્ડ, જન્મ નોંધણી પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, મતદાર યાદી, ઓળખ કાર્ડ, આધાર કાર્ડ વગેરે જરૂરી છે. ટૂંકમાં આ AABY યોજના ગરીબોને અને ઓછા ખર્ચે વ્યાપક વીમા કવચ પૂરું પાડે છે. તો આ રીતે આમ આદમી વીમા યોજના છે એ સરકારની ખૂબ સરસ યોજના છે. તમે પણ આની વેબસાઇટ જે છે એની અંદર મુલાકાત લઈ અને ફોર્મ ભરી અને આનો લાભ છે લઈ શકીએ એવી સરસ યોજના છે સરકાર તરફથી રહેલી.